પાટણ નાગરિક સહકારી બેંકની ગતરોજ યોજાયેલી મતગણતરી અધવચ્ચેથી સ્થગિત કરવાના આક્ષેપોને પ્રગતિશીલ પેનલના ઉમેદવારોએ નકારી. પ્રગતિશીલ પેનલના ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પૂર્વ ચેરમેન સુરેશભાઈ પટેલે જે મતગણતરી માટે નિવેદન આપ્યું છે તેને અમે વખોડી કાઢીએ છીએ. અમને બદનામ કરવાની ખોટી વાતો કરે છે. વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે મેનેજરે અમને લેખિતમાં સહી કરાવી જણાવ્યું હતું કે પ્રાંત અધિકારીના અંદર માંગ મતગણતરી આગળની ચાલુ કરાવીશું, એમાં પણ અમે સંમત છીએ. અમે જીતવાના જ છીએ, અમને કોઈ શંકા નહીં. અને પ્રાંત અધિકારીની હાજરી માંગ જે ગણતરી થાય એમાં અમે તૈયાર જ છીએ. મતગણતરી એટલા માટે રોકવી પડી હતી એનું કારણ એકબીજાના આક્ષેપો, પ્રત્યાક્ષેપો થતા હતા અને સ્ટાફ હતો નહીં. સ્ટાફને બહુ મોડું થઈ ગયું એટલે નીકળી ગયો હતો. પ્રગતિશીલ પેનલના ઉમેદવાર દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ નાગરિક બેંકની જે ચૂંટણી થઈ હતી એમાં 1400 મતની ગણતરી થઈ ગઈ છે, એમાં પણ અમારી પેનલ, પ્રગતિશીલ પેનલ આગળ છે, એટલે એ તો આક્ષેપ થતો જ નથી કે અમારે એના માટે અટકાવી છે. અમે જીતના ઉમેદવાર છીએ અને જીતીએ જ છીએ. અને હાલમાં જે મત ગણતરી થઈ છે એમાં પણ અમે આગળ છીએ. નમસ્કાર. પૂર્વ ચેરમેન સુરેશભાઈ પટેલે જે મતગણતરી માટે નિવેદન આપ્યું છે તેને અમે વખોડી કાઢીએ છીએ. અમે સાચા જ છીએ અને અમારી પેનલ જીતવાની જ છે. અમને બદનામ કરવાની ખોટી વાતો કરે છે. આ તદ્દન ખોટી વસ્તુ છે. પાટણ નાગરિક બેંકની જે ચૂંટણી થઈ હતી એની મતગણતરી જે રાત્રે ચાલુ હતી એમાં 1400 મતની ગણતરી થઈ ગઈ છે. એમાં પણ અમારી પેનલ પ્રગતિશીલ પેનલ આગળ છે. એટલે એ તો આક્ષેપ થતો જ નથી કે અમે એના માટે અટકાવી છે કે અમે જીતીએ. અમે જીતના ઉમેદવાર જ છીએ, જીતીએ જ છીએ. અમે હાલ એમાં જે મત થયા છે એ બી અમારા આગળ છે. પરંતુ અમે જ્યારે બી સામેલા જે ઉમેદવાર છે એ કહેશે ત્યારે અમે હાલ પણ એમની મતગણતરી કરાવવા માટે તૈયાર છીએ. જે અધિકારી સમક્ષ કરાવવા તૈયાર છીએ, જે સ્ટાફ સાથે કરાવવા કે એ સાથે પણ અમે તૈયાર છીએ. કાલે રાત્રે ચૂંટણી પ્રક્રિયાની જે ગણતરી ચાલુ હતી એમાં સવારે 4:30 સુધી અમે હતા. મેનેજરે અમારી લિખિતમાં સહી કરાવી કે પ્રાંત અધિકારીના અંડરમાં મતગણતરી આગળની ચાલુ કરાવીશું. એમાં બી અમે સંમત છીએ, અમે જીતવાના જ છીએ, અમને કોઈ શક નહીં. અને પ્રાંત અધિકારીના અંડરમાં જે બી ગણતરી આગળની થાય એમાં અમે આજે બી તૈયાર જ છીએ. મતગણતરી કેમ રોકવી પડી? મતગણતરી એટલા માટે રોકવી પડી હતી કે એકબીજાના આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હતા અને સ્ટાફ હતો નહીં, બહુ મોડું થઈ ગયું એટલે નીકળી ગયો હતો સ્ટાફ. એટલા માટે ગણતરી સ્થગિત થઈ હતી.